આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુર નામે ઓળખાય છે તે એક સ્વચ્છ સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશ્બો જેના પાદરમાંથી જ આવવા લાગે તેને આંખો મીચીને રસુલપુર કહી શકો. લીલી ને સફેદ ધજાઓ એ ગામના ઝાડ પર પંખીના ટોળા જેવી ઉડતી હતી. રસુલપુરામાં કોલાહલ નહોતો. ગામ પોતે જ જાણે ધ્યાનમગ્ન હતું. તેના એક વિશાળ ચોગાનમાં તે વખતે એક નાનું મકાન હતું. મકાનમાં એક સ્વચ્છ ઓરડો હતો. ઓરડાની અંદર એક સાદું શયન હતું. શયનની જમણી બાજુ એક કુરાનનું પુસ્તક અદબથી રખાયું હતું. સંધ્યાનો લોબાન તાજો સળગાવેલો હતો. ઓરડો પુરુષનો પણ પુરુષ નહોતો, ઓરત હતી. ઓરતે પોતાના માથા વાળની લટો જ્યારે પીઠ પરથી આગળ આણી ત્યારે એ સુરમારંગની શ્યામ લટોના છેડા છેક ઓરતના ઘૂંટણ સુધી છવાયા. આટલા લાંબા વાળને પૂળાની માફક પકડીને ઓરતે ઓરડાની બદામી ફરસબંધી ઉપર ઝૂકી પડી. એ શું કરવા લાગી? એ શું પગલી હતી? આવા રેશમી લાંબા કેસ કલાપને એ ફરસબંધી પર શા માટે ધસી રહી હતી? કારણ કે એ માતા હતી ને પ્રિયા હતી. ચોટલાનું જાડું કરીને એ ફરસબંધી પર સંજવારી કાઢતી હતી. કોણ હતા એ ભાગ્યવાન કરધણી? દરવેશ હતા, ધર્મપુરુષ હતા ને ઓલિયા હતા. માલિકના ભિક્ષુકનું ઘર દુનિયાની વધુમાં વધુ કિંમતી સાવરણી વડે સાફ થઈ રહ્યું હતું, જેનું નામ હજરત શાહ આલમ હતું. તે દરવેશે ઓચિંતા પ્રવેશ કરીને ચૂપકીદીથી આ દૃશ્ય દીઠું. ઓરતને ઓળખી. બીબી મુગલી, માલિકની ખિદમત માટે બાલનું ઝાડુ કર્યા આજ કેટલા દિવસ થયા? આવી છું તેટલા, શરમાઈને એ વાળતી રહી. બીબી મુગલી, માલિકના હું એહસાન ગાઈશ, પણ તમે હવે આ ઘર છોડી જાઓ. મારી ઓરત તમારી બહેન બીબી મિર્ગી હવે હયાતીમાંથી ચાલી ગઈ છે. હવે આ ઘરભંગ દરવેશના ઘરમાં તમને વિધવાને હું અદબભેર કેમ કરી રાખી શકું? તમે તો મુહુર્મ સુલતાનના સુલતાન છો. પધારો બાદશાહે મહેલમાં. ઓરત, જેનું નામ બીબી મુગલી હતું, તેણે તો વાળવું ચાલુ જ રાખ્યું. ફરીથી દરવેશે કહ્યું, સુલતાના, તકિયો છોડી જાઓ. ક્યાં જાઉં? બહાર નીકળું એટલી જ વાત છે. મારા ફાતિયાનો જાન જતાં શો ડર લાગશે એ લોકોને? તો પછી આપે આજ સુધી અસરો આપીને એ ફતિયાને સિદ્ધમાં ઉગાર્યો હજરત. બીબી, ત્યારે શું કરવું? યાદ આવે છે હજરત? મારા પિતાએ અમો બેઉ બહેનોને માટે જે શાદી નક્કી કરેલી તે ઉલટા સુલટ થઈ ગયેલી, નથી યાદ? બોલતી બોલતી ઓરત નીચે જોઈ રહી. ઓહો, એ તો પુરાતન બાત. દરવેશે પોતાની દાઢીમાં આંગળા પરસાવ્યા. પુરાતન હશે, પણ મારા કલેજામાં તો એ હજુ ઠંડી નથી થઈ. વાલનું ઝાડુ ચાલુ રાખીને જ એ વાત કરતી રહી. એનો અવાજ જાણે કોઈ તંતુ વાદ્યમાંથી આવતો હતો. દરવેશ પોતાની કલપ દીધેલી ભૂરી દાઢી પસવાર તો ચૂપ ઊભા હતા. તે ચૂપકીદીનો લાભ લઈને ઓરત બોલી ગઈ. મુહુર્મ સુલતાનની નજર પડી. બે બહેનોમાંથી હું વધુ ખૂબસૂરત લાગી. બસ એટલે હું આપને માટે નિરમાયેલીને લઈ જઈને એ ખુદાની નજરમાં મારા ખાવિંદ ઠરી ગયા. નહીં નહીં, મારા ખાવિંદ તો આપ જ છો. મારે ખાતર નહીં તો અમારા ફતિયાને ખાતર હવે આજે આપ મને સ્વીકારી લ્યો. આપ ગર્ભંગ છો ને હું પણ વિધવા છું. દરવેશના મોં ઉપર સમતા હતી, પણ અંતરમાં ઊંડો સળવળાટ શરૂ થઈ ગયો હતો. હું આવું છું, તમને જવાબ દઈ જાઉં છું, એમ કહીને એ બહાર ચાલ્યા ગયા ને બીબી મુગલી પોતાના રેશમી કેસ વડે ઓરડો ઝાડતી રહી. સફેદ વિધવા લેબાસને ઢાંકી રહેલી શ્યામ લટોના ચકમાંથી જરા જરા દેખાતું જતું એનું બદન રૂપના રાશિ ઠાલવી રહ્યું હતું. અમ્મા અમ્મા કરતો એક 10 વર્ષની વયનો પણ 14 વર્ષનો દેખાતો ભરાવદાર બદનનો બાળક રમીને બહારથી દોડ્યો આવ્યો. અમ્મા, ખાવા દે, નહીતર તને ખાઈ જઈશ હો. એવી ભૂખની આગ લાગી છે અમ્મા, એમ કરતો એ માને ઢંઢોળવા લાગ્યો. હજી હમણાં જ ખવડાવેલું ને? તેની મને શી ખબર? મને જલ્દી દે, રોટી દે, કાચા ચાવલ દે.
મેવો દે, જે હોય તે દે, નહીંતર હજરત બાબાજીના તમામ મુર્ગાને કાચા ચાવી જાઉં છું. અમ્મા, અકરાતીઓ, ક્યાંથી આવી ભૂખ લઈને આવેલો છે? તારું શું થશે ફતિયા? એમ કહેતી માં આ અતક હોજરીવાળો છોકરો ફતિયા ને લઈ રસોડામાં ગઈ ને ત્યાં ઢાંકી રાખેલી હાંડીઓ તેની સામે ધરી દીધી. કેળાની આખી લૂમ એને પીરસી દીધી. અમ્મા, ફતેખાન ગલોફામાં ખોરાક ઠાંસો ભરતો વાતોએ ચડ્યો. આજે તો ભારી રોનક થઈ. હું તો હજરત બાબાજી પાસે કુરાન પડતો બેઠો હતો ત્યાં તો ખિડકી ઉપર ધમાચકડી મચી ગઈ. શોર થયો ને પકડો એ છોકરાને, પકડો ફતેખાનને, એવા શોર કરતા સુલતાનના સિપાહીઓ અંદર ઘસી આવ્યા. ત્યાં તો અમ્મા, હજરત બાબાજીએ મને તમાચો લગાવી કહ્યું, પડ બે ડોકરે. એટલું કહ્યું ત્યાં તો અમ્મા, હું કિતાબ વાંચતો લાંબી સફેદ દાઢીવાળો બુઢ્ઢો બની ગયો ને સુલતાનના સિપાહીઓ તો હોંઠા પડીને ચાલ્યા ગયા. બેવકૂફ, બડી બાતા કરે છે. હવે ખાઈ લે, ચોંસઠી લે ફતિયા. ને અમ્મા, પરસું કેવો તાલ થયેલો માલુમ છે? મને તો હજરત બાબાજીએ છોકરીનો લેબાસ પહેરાવીને રાખેલો. મેળા ઉપર મને છુપાવી દીધો હતો. સુલતાનના સિપાહીઓ મારી તલાશી આવ્યા કે એકદમ હું છાપરા ઉપર ચડી ગયો. એ બદમાશો છાપરે ચડી આવ્યા. અરે અમ્મા, ખુદ સુલતાન કુતુબ શાહ પણ હતો. આપણી આયાએ તો ગભરાટમાં કહ્યું, સુલતાન સલામત, એ ફતેખાન નથી, એ તો ફલાણા અમીરની છોકરી છે. પછી અમ્મા, તસલ્લી કરવા માટે સુલતાને મારી ઇજાર ખોલીને મને 707 છોકરી જોઈને શર્મિંદો બની ઉતરી ગયો. ફરી પાછો મને પકડવા ઉપર આવ્યો. મારો હાથ પકડ્યો, પણ મારો હાથ તો તે વખતે એને વાઘના પંજા જેવો લાગ્યો, એટલે એ ભાગી ગયો. કેવી રોનક, કેવી ગમ્મત! હે અમ્મા, હજરત બાબાજી પણ મને ઘડીક છોકરી બનાવે ને ઘડીક પાછા વાઘ બનાવે છે. કેવી ગમ્મત! હે અમ્મા! છોકરો આવી વાતો કરતો ધાનની હાંડી ચટ્ટ કરતો જતો હતો. બેવકૂફ, મોટો લપ બાતો કરે છે ને ડરતો નથી? નહીં અમ્મા. ફટફાટ ગોલેફે છોકરો જવાબ દેતો હતો. હું બિલકુલ ડરતો નથી. ડરને બદલે મને તો રોનક મળે છે. તું પણ કેમ ગમ્મત કરતી નથી? બેટા, મારા ફૂલ, તને સુલતાન મારી નાખશે. શા માટે પણ? તું એનો સાવકો ભાઈ છે. એને દીકરો નથી. એનું તખ્ત તને મળશે એનાથી સહેવાતું નથી. એને કોઈ નહીં મારી શકે. એને ખુદા જીવાડશે. એવું કહેતા બહિર જઈને આવેલા દરવેશે શાહ આલમ દાખલ થયા. એની આંખોમાં બીબી મુઘલી તરફ અત્યારે જે ચમક હતી તે ન્યારી હતી. એ આંખોમાં પ્યારનો સૂરમો હતો. આવીને એણે પોતાના હાથમાં એક ટોપલી હતી તે છોકરા ફતેખાનના હાથમાં પર મૂકી દીધી. હવે ઉલટી વાળીને હાથિયાના સિર પર મૂકો તો. બીબી મુઘલીએ દરવેશની આંખોમાં સૂરમો વાંચીને પછી કહ્યું, આ લે બીબીજાન. એમ કહી ટોપલી ઊંધી વાળી શાહ આલમે આ છોકરાના માથા પર ઢાંકી. બસ, હવે હું ડરતી મટી ગઈ છું. મારા છોકરાને માથે આપની રક્ષાનું રાજછત્ર ઓઢાડ્યું છે. સુલતાન કુતુબ શાહને ખબર પડી કે પોતાની સાવકીમાં સાથે શાહ આલમે શાદી કરી લીધી છે ને પેલા નાચીઝ નામાલા સાવકા ભાઈ રજળુ ફતિયાના સિર પર ગુજરાતની ભાવિ સુલતાનિયતનું છત્ર ઓઢાડ્યું છે. એના મનની આગે માજા મૂકી. એણે પોતાની રાણી રૂપમંજરીને કહ્યું, જાઓ તમે તેમ કરી ફોસલાવી પટાવી ફતિયાને મારી પાસે લઈ આવો. રાણી રૂપમંજરી ગઈ ત્યારે ફતેખાન શાહ આલમ પાસે બેઠો હતો. એના હાથ ખેંચીને રૂપમંજરી ઉઠાડવા લાગી. બેગમ સાહેબા, શાહ આલમે મોં મલકાવીને કહ્યું, આજ આપ એનો હાથ ખેંચો છો, પણ કોઈક દિવસ એ આપનો હાથ ખેંચવાનો છે, એ યાદ રાખજો હો કે. શરમાઈને રાણી રૂપમંજરી છોકરાને હાથ છોડી દઈ ચાલી ગઈ. સુલતાન કુતુબ શાહને આ સમાચાર મળ્યા ત્યારે એ દારૂમાં ચકચૂર હતો. નશામાં એ ઘોડે ચડ્યો
ને એણે ફૌજને હુકમ દીધો, શાહ આલમના સ્થાન પર રસુલાબાદને તારાજ કરો. લોકોના ટોળે ટોળા જમા થયા. તેમણે સુલતાનની ગાંડી ચીસો સાંભળી, તારાજ કરો, રસુલાબાદને તારાજ કરો. એ ફરમાનને ઉઠાવી લેવા એક પણ આદમી આગળ ન આવ્યો. ફિકર નહીં, હું પોતે તારાજ કરીશ, એમ કહીને એણે રસુલાબાદ પર ઘોડો દોડાવી મૂક્યો. એના હાથમાં એક તલવાર હતી. એ તલવાર કોની હતી? કોણે આપી હતી? ક્યારે આપી હતી? સુલતાનને આ ભાન રહ્યું નહોતું. એ શમશેર ખુદ શાહ આલમની જ હતી. હજુ 2 વર્ષ પૂર્વે પોતે જ્યારે શાહ આલમની મદદ મેળવીને વાળવાના શત્રુ મુહમ્મદ ખિલજી પર ચડેલો, ત્યારે એણે શાહ આલમ પાસેથી આ તલવાર માંગી હતી. શાહ આલમે ના કહી હતી. સુલતાન દરવેશોની તલવાર, દંડ અને હરકોઈ વસ્તુ સજીવન હોય છે, ને તમે રાજા છો. રખેને તારાજથી એવું કાંઈ બને કે દરવેશો લાયક ન હોય, તે વખતે આ તલવાર તમને નુકસાન કરશે. પણ સુલતાને પગે પડી આજીજી કરી. આપ જેવા મારા ગુરુજી તલવારને હું લાંછન નહીં લગાડું, એમ ખાતરી આપી એ તલવાર મેળવેલી હતી. એ તલવારથી પોતે વિજય મેળવ્યો હતો, પણ એ જ તલવારને આજે એણે દુષ્કૃત્ય આચરવા વીંજી. શાહ આલમ તો પોતાના રસુલાબાદના થાનકમાં ખામોશ રાખી બેઠા હતા. એણે તો ખાતરી હતી કે મોતનો પ્યાલો પીતે પીતે મોટો સુરતાલ પોતાના વંશ વારસાને શરાબથી દૂર રહેવાની જે ગાંઠ વળાવી ગયો હતો, તે ગાંઠને છેદી નાખવાની નાદાની કરનાર આ સારા બખોર સુલતાન પોતે જ પોતાનું મોત નોતરી રાખેલ છે. એ ધારણા તે દિવસે જ સાચી પડી. કોને મારવું, કોને ન મારવું એનું ભાન હારી બેઠેલ કુતુબ શાહે પોતાને રસુલાબાદમાં સામા મળનાર એક ગાંડા ઊંટ પર તલવારનો ઘા કર્યો. તલવાર ઊંટને ન વાગી, પણ મારનારની ખુદની જાંઘ પર એ તલવારનો ઝટકો પડ્યો. જખમ લઈને કુતુબ શાહ પાછો વળ્યો. કેફ ઉતરી ગયો. કાયમના બિછાને સૂતો. જખમની પીડા પ્રતિદિન વધતી જ રહી. કાંઈ જ કરાર મળ્યો નહીં. મહેલની બારીએથી પલંગે પડ્યા એણે એક દિવસ નીચે સાબરમતીના પટમાં એક કઠિયારાને લાકડાનો ભારો લઈ આવતો દીઠો. કઠિયારાના માથા પર કઠોર બોજો છે. પગ તળે સાબરમતીની રેતી સળગે છે. કઠિયારો ચીથરેલ હાલ છે. કઠિયારો કિનારે આવે છે. ભારો નીચે ઉતારે છે. તાપમાં જ નીચે બેસે છે. કેડેથી કંઈક બહાર કાઢે છે. એક સૂકો રોટલો અને કાંદાના કેટલાક કટકા. કઠિયારો રોટલો ખાય છે. કાંદા કડકડાવે છે. ખાતા ખાતા એના મોં પર જે આનંદ છવાઈ રહે છે, તેના ઉપર ઊંચા ભદ્ર ઝરૂખેથી મળતા શાહની મીટ મંડાઈ ગઈ. ખાઈને કઠિયારાએ નદીનું વહેતું પાણી પીધું ને પછી ગઢની રાંગના છાયામાં જઈ સૂતો. સૂવાની સાથે જ ઘસઘસાટ નિંદ્રામાં પડ્યો. મરણ પથારી પરથી સુલતાનનો આત્મા પુકારી ઉઠ્યો, ઓ કઠિયારા, લઈ લે આ મારી સુલતાનિયત, ને મને દઈ દે ફક્ત તારી તંદુરસ્તી. પણ નહીં, જીવલેણ જખ્મ પછી પણ થોડુંક પીરસવું કિસ્મતે હજુ એ સુલતાનને માટે બાકી રાખ્યું હતું. એ હતું ઝેરનું પ્યાલું. પ્યાલું સુલતાનને એની પોતાની જ એક મુસ્લિમ રાણીએ પાઈ દીધું. 7 જ દિવસ પછી રસુલાબાદમાં અમીર, ઉમરાવો અને વજીરોનું એક મોટું મંડળ દાખલ થયું ને શાહ આલમના નિવાસ તરફ ચાલ્યું ગયું. લોકોમાં ફાળ પડી. કોઈએ કહ્યું કે સુલતાનના લોકો ફતેખાનને પકડી જવા આવેલ છે. એક જણે કહ્યું, બીજાએ સાંભળ્યું, એણે ત્રીજાને કહ્યું, અને અમીર મંડળ હજરત શાહ આલમના થાનક પર પહોંચે તે પહેલાં તો બીબી મુગલીને સમાચાર મળ્યા. એને ફતેખાનને છુપાવી દીધો. એના કલેજામાં ફફડાટ ચાલ્યો. ઉમરાવ મંડળ અને હજરત શાહ આલમની વચ્ચે તે વખતે આમ વાતચીત ચાલી. શાહ આલમે કહ્યું, શું બોલો છો જનાબો? તમે દાઉદખાનને નવો સુલતાન નિમ્યાને તો હજુ દિવસ રોકડા 7 થયા, ત્યાં તમે એને ઉડાડી પણ મૂક્યો? એ નાલાયક છે, ઉમરાવોએ ઉત્તર દીધો. 7 જ દિનોમાં એની નાલાયકીને તમે પામી લીધી? ના હજરત, એક જ દિવસમાં, એક જ સખૂનમાં. શું થયું? એ નવા સુલતાન
દાઉદ ખાનને તો હજુ એને તખ્ત પર બેસાડ્યો પણ નહોતો ત્યારથી ગુજરાતના ઉમાદુલ્મુકલની જગ્યાએ પોતાના માનીતા ફરાશને માટે નક્કી કરેલ તેને છૂપું વચન પણ દઈ દીધું. ગાદી મળી નથી ત્યાં જ એ માણસ આટલી બડાઈ કરે છે, તે ગાદી મળ્યા બાદ હવે શું શું ન કરે. પણ શું કરીએ? અમને આ વાતની જાણ તેની તખ્ત નશીની પછી થઈ ને બીજું એ તો વળી વિશેષ ગજબનાક વાત છે. ગાદીએ બેસીને પહેલો જ હુકમ એણે આ કર્યો કે હજરત, કે કબૂતરના દાણામાં ને દીવાબત્તીના તેલમાં ખર્ચનો ઘટાડો કરવો. શાહ આલમ હસ્યા ને બોલ્યા, એ તો કરકસરીયો સુલતાન કહેવાય, તમને એ કેમ નાપસંદ બની? નહીં હઝરત, એવો કંજૂસ, એવો સાંકડા દિલનો માણસ ગુજરાતની રિયાસત ચલાવવાનો નાલાયક ઠરે છે. એનું અમારે કામ નથી. ગુજરાતને તો જોઈએ દિલાવર રાજવી. તો કોનું મારું કામ છે? નહીં, આપના રક્ષિત બાલક ફતેહ ખાનનું. એ તો બચ્ચું કહેવાય, બચ્ચું પણ શેરનું. તેમ આપના હાથની તાલીમ પામેલ છે, તેનું તાલકું તેજ કરે છે, તેની વિભૂતિ ખુલ્લી દેખાય છે ને એ તખ્તનો હકદાર પણ છે. તો પૂછો એની માને, મારો શું હક? અમીરો ને વજીરો જ્યારે બીબી મુગલી પાસે ગયા ત્યારે એ ઓરતનો શ્વાસ ઊંડે ચડી ગયો ને જ્યારે ફોડ પાડવામાં આવ્યો ત્યારે પણ એને હાથ જોડ્યો. મારા દીકરાને માટે સુલ્તાનિયત ન જોઈએ. એને કોઈ ઝેર દેશે ને કોઈ મારી નાખશે. એ મહાપ્રતાપી બાદશાહ થશે. બી અમ્મા ન ડરો. શાહ આલમે જ્યારે ખાતરી આપી ને તે પછી તુરત જ જ્યારે ઘોડેસવારનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું ત્યારે વચલા ઘોડાના ઘોડેસવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પાડતા પોકારતા હતા કે એય ફતેખાન, એ ફતિયા, ઘોડે ચડી ક્યાં ચાલ્યો? તારે માથે કાલનો દે છે, હજુ ગિલ્લી દંડાનો દા દઈને પછી જા. થોડી જ વારે ભદ્રના રાજ દરબારમાં 13 વર્ષ 2 માસ અને 3 દિવસની ઉંમરવાળો બાળ ફતેખાન સુલતાન જાહેર થયો. એનું નામ પડ્યું મહમૂદ. એ જ મહમ્મદ બિધરો, મહમ્મદ બેગડો, મહમ્મદ બેગડો. બેગડોનો અર્થ 2 ગઢ કિલ્લા ચાંપાનેર અને જૂનાગઢ જીતીનેલા એવો થાય છે, પણ એ ખોટું છે. મૂળ શબ્દ બિધરો એ સૌરઠી ભાષામાં વગડો એટલે કે સીધા લાંબા શિંગડાવાળો બળદ. મહમ્મદ શાહ લાંબી, ધીંગી ને સીધી પૂંછો રાખતો ને બિધરો બળદનું બિરુદ અપાયેલું હતું. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળિયામાંથી લેવામાં આવેલ છે. જો તમને આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.